વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે જાણે સમગ્ર કચ્છમાં દિવાળી જેવો તહેવાર હોય તેમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહને સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે। સંદેશ ન્યૂઝનો રથ વડાપ્રધાનના આગમનને લઈને કચ્છના ખૂણે ખૂણાના ગામડાઓમાં ફરી રહ્યો છે। સમગ્ર કચ્છ જિલ્લામાં લોકો જાણે મોદીમય બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતના પનોતા પુત્ર કચ્છ માટે નવી સોગાત લાવી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં લોકોનો અભિપ્રાય જાણી સંદેશ ન્યૂઝ દ્વારા નવો અભિગમ હાથ ધરવામાં આવી રહ્યો છે। કચ્છી માંડુઓની તૈયારી અને પીએમના આગમનનું સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વડાપ્રધાનને આગમનને લઈને નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો રાજ્ય અને દેશભરમાંથી ઉચ્ચ અધિકારીઓ વિવિધ સંસ્થાઓ અને આગેવાનોએ શહેરમાં પડાવ નાખતા સંકુલની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે। સંકુલના અચાનક થઈ રહેલા કામો અને ગતિવિધિથી શહેરના અર્થતંત્ર અને સામાજિકતા પર પણ વ્યાપક અસર જોવા મળી છે। આગામી તારીખ 22ના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીધામ આવી પહોંચશે, જેમના હસ્તે સંકુલ અને પોર્ટના મહત્વપૂર્ણ એવા રૂપિયા 996 કરોડના 6 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો સંદેશ ન્યૂઝના ચૂંટણી રથને જોઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના આગમન પહેલા સંદેશ ન્યૂઝ કચ્છીઓ સુધી પહોંચી ગયું છે અને કચ્છમાં વડાપ્રધાનના આગમનને લઈને કેવો ઉત્સાહ છે, કેવી લાગણી છે તે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે। તો ગાંધીધામની ગલી ગલીમાં ચૂંટણી રથ પહોંચી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં 2 દિવસના રોકાણમાં કચ્છ અને ગાંધીનગરની મુલાકાત લેશે। પીએમ મોદી 22મી તારીખે એટલે કે આવતીકાલે કચ્છ આવશે, જેમાં ભચાઉમાં બપોર બાદ જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ કંડલા પોર્ટના કાર્યક્રમમાં હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉમાં નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવા તેમજ કંડલામાં વિવિધ વિકાસ કામોમાં હાજરી આપશે। ભચાઉના લોધીડા પાસે તૈયાર થયેલા હેડવર્ક્સ પમ્પિંગ સ્ટેશન ઉભું કરાયું છે અને તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે। નર્મદાના નીરના વધામણા જેવા લોકોત્સવ માટે અને નરેન્દ્ર મોદીને સાંભળવા આશરે 1 લાખથી વધુ લોકોની હાજર રહેવાની શક્યતા છે। ભચાઉના કાર્યક્રમ માટે શ્રોતાઓને એસટી સહિત 1000 બસની વ્યવસ્થા કરી અપાઈ છે। તો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે ગાંધીનગર રાજભવન આવી પહોંચશે વડાપ્રધાન મોદી અને બીજા દિવસે એટલે કે 23મી તારીખે મહાત્મા મંદિર ખાતે યોજાનારી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે। ભચાઉ મુકામે નર્મદાના પાણી જે પહોંચવાના છે એનો વધામણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને એમાં અમે માનનીય વડાપ્રધાનશ્રીને આમંત્રણ આપ્યું અને તેઓ શ્રી અમારા કાર્યક્રમમાં ગુજરાત સરકારના આમંત્રણથી પધારી રહ્યા છે। કંડલા પોર્ટ ઉપર ભારત સરકારનો કાર્યક્રમ છે અને 23 તારીખે આફ્રિકન બેંકનો જે અહીંયા કાર્યક્રમ છે, આફ્રિકન ડેવલપમેન્ટ બેંક, એમાં માનનીય વડાપ્રધાન શ્રી સવારની બેઠકમાં ઉપસ્થિત રહેશે। એટલે આ રીતે 3 કાર્યક્રમો માટે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ખાતે જે નર્મદા નીરના જે વધામણા માટે ત્યાં પમ્પિંગ સ્ટેશનની પણ મુલાકાત લેશે અને ત્યાં જાહેર સભામાં પણ માનનીય વડાપ્રધાન શ્રી ભાગ લેશે। એટલે એમાં બધી રીતે તંત્ર તૈયારી શરૂ કરી દીધી છે। બધા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે મીટિંગ થઈ ગઈ છે, બધા પદાધિકારીશ્રીઓ સાથે પણ મીટિંગ થઈ ગઈ છે અને સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે પણ અમારું સંકલન ચાલુ છે અને બસો લોકોને લઈ જવા માટેની બસો, ફૂડ પેકેટ અને બધી પાણીની વ્યવસ્થા અને જે કંઈ કામો કરવાનું છે બધું હાથ પર ઉપાડી લીધા છે અને બહુ સુંદર રીતે આયોજન થાય અને સુંદર રીતે ફંક્શન થાય એ રીતે અમારો પૂરો પ્રયત્ન ચાલે। આપણી સાથે જોડાયા છે રાજસ્થાન મહિલા મંડળના બહેનો, તેમની સાથે આપણે વાત કરશું। મોદી સાહેબ આવી રહ્યા છે, કેવી તૈયારીઓ છે, કેવી ઉજવણી ચાલી રહી? મોદી સાહેબ કચ્છમાં આવી રહ્યા છે। સ્વચ્છ ભારત એમને એક મોટું અભિયાન ઉપાડ્યું છે કે દરેક ગામમાં સ્વચ્છતા રહે, એ પ્રમાણે આ બીમારી ન આવી શકે અને પબ્લિકની અંદર અવેરનેસ વધે। એટલે દરેક પબ્લિકે આ અવેરનેસ ઉપર ધ્યાન રાખી આવી રીતે સ્વચ્છતા રાખે તો આ એમનું એક અભિયાન ચાલુ રહેશે, ઘરથી ઘર
એ ચાલુ રહેશે એમનું અભિયાન. તો મોદી સાહેબને આવકારવા માટે સ્વચ્છતા અભિયાન દ્વારા તેમને આવકારવામાં આવી રહ્યા છે. શું કહેશો? મોદી સાહેબ આવી રહ્યા છે, કેવો આનંદ છે, કેવી अनुभूति? मोदी साहब आ रहे हैं, इसकी खुशी हमें बहुत ज्यादा है. छोटे बच्चे से लेके बड़ों तक ये खुशी हर एक के मन में दिख रही है. और सफाई अभियान में आज बच्चे भी थोड़ी बहुत चीज होती है सीधी कचरा पेटी में डालते हैं. તો આપ તમે શું કહેશો? મોદી સાહેબ આવી રહ્યા છે, કેવી રીતની સમગ્ર કચ્છમાં ઉત્સાહ છે, શું શું તૈયારીઓ ચાલી રહી? બધા બહુ જ ખુશી અનુભવી રહ્યા છે અને એનો આનંદ બહુ જ અલગ છે. અને દરેક બાળકના મનમાં અને મોટાના મનમાં રોડ ઉપર બી બહુ સરસ સફાઈ થઈ ગઈ છે અને બહુ સરસ સુરક્ષા બી છે મોદી માટે. તો રાજસ્થાન મહિલા મંડળ સાથે આપણે વાત કરી, તેમના જણાવ્યા પ્રમાણે ઘરો ઘર ઉત્સાહનો માહોલ છે, ઘરો ઘર ઉજવણી ચાલી રહી છે. कैमरामैन एसपी शर्मा साथे हिरेन राजगुरु, संदेश न्यूज, गांधीधाम। आज सारे कच्छ ने बहुत बहुत ज्यादा तैयारी की है। हम सारी लेडीज कितने ही दिनों से कर रहे हैं ये स्वच्छ भारत से ही एक स्वच्छ गलियों से स्वच्छ अपने देश से भारत स्वच्छ होगा और आज पूरी इंडिया डेवलप होना चाहिए। इसी धुन को लेकर हम सब में उत्साह है। हम सब ने बहुत ज्यादा तैयारी की है हर चीज को लेकर। नरेंद्र मोदी आए उसका तो उत्साह है ही, बट हमारा भारत स्वच्छ होगा, आज कच्छ पूरा स्वच्छ होगा, इसको लेकर हम लोग बहुत ज्यादा उत्साहित है। विशेष तैयारी करवामां आई, विशेष आनंद की बात शू? हम उनको वेलकम करने के लिए सफाई का तो कर ही रहे हैं, लेकिन और अलग से तैयारी भी कर रहे हैं कि वो आएंगे तो हम लोग उनको कैसे करना। हमारा मंडल उनके लिए कुछ अलग स्पेशल कर रहा है, वो कल ही होगा। और बाकी हम सब यहाँ से सफाई में जुड़े हुए हैं, वो कर रहे हैं। बाकी हमको बड़ी खुशी है कि मोदी साहब हमारे यहाँ पे आ रहे हैं, हमारे लीडर यहाँ पर आ रहे हैं, जिनको हमने चुना था वो हमारे आ रहे हैं। हम उनका 2 झांकियां बनाई है जिसमें हम दिखाना चाहेंगे कि हमारे मुद्दे क्या है। एक बेटी बचाओ अभियान, एक स्वच्छ भारत अभियान। स्वच्छ भारत के अंतर्गत हमने अपने 13 पंथ महिला मंडल की ओर से गलियों गलियों में जाके साफ सफाई खुद उनको हाथों से की है। सब पूरा मंडल एक साथ हो के हमने साफ सफाई की है और ये अभियान हमारा लगभग 2 साल से चल रहा है। दोनों कचरे, जो गीला कचरा अलग रखते हैं, जो सूखा है उसको बिल्कुल सफाई पर जाना पड़े। मोदी साहब આવી રહ્યા છે, मोदी साहब પ્રત્યેની તમારી લાગણી શું છે? बहु लागनी से हमारे नरेंद्र भाई मोदी के साथ हमें गांधीधाम महिला मंडल के अध्यक्ष होने के नाते हम 1 महीना हुआ ट्राई कर रहे हैं कि अपन स्वच्छ भारत अभियान का एक प्रोजेक्ट रखना है। नरेंद्र भाई आए तब ये कल मीटिंग रखी थी हम लोगों ने तेरापंथ भवन में, तो सब बहनों को इन्वाइट किया और साफ सफाई के बारे में बोला कि स्वच्छ भारत अभियान अपना प्रोग्राम है, सब बहनों को इन्वाइट होना है। तो 13 पंथ महिला मंडलના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1 મહિનાથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટેની તૈયારી કરી રહ્યા છે। સ્વચ્છતા અભિયાન અહીંયા છેડવામાં આવ્યું છે, તેની એક ઝુંબેશ ચલાવવામાં આવી છે। આ ઉપરાંત 13 पंथ महिला मंडल द्वारा विशेष रीते मोदी साहेबને આવકારવા માટેની પણ એક તૈયારી કરી લેવામાં આવી છે। કેમેરામેન એસપી શર્મા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છવાસીઓમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ હાથમાં કમળની મહેંદી મૂકી છે, બીજેપી લખ્યું છે। ભાજપ પ્રત્યેની જે લાગણી છે, ભાજપ પ્રત્યેનો જે પ્રેમ છે મહિલા મોરચા દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જ્યારે નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। મહિલાઓ સાથે વાત કરશું। જે મહેંદી મૂકી છે, કમળ ચિત્રું છે, શું કહેવા માંગો છો? અમે આ એમ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસનું નિશાન છે એ હાથનો પંજો છે। હાથના પંજા ઉપર કમળ દોરી બીજેપી બતાવી અને અમે મહિલા મોરચો એમ સાબિત કરવા માંગીએ છીએ કે સમગ્ર ભારતની અંદર પંજા ઉપર કમળ સર્વોપરી છે, એટલે કે કોંગ્રેસ ઉપર ભાજપ સર્વોપરી છે એ બતાવો। બિલકુલ, તો કોંગ્રેસના પંજા ઉપર ભાજપ સર્વોપરી છે એ દર્શાવવા માટે થઈ અને મહિલા મોરચા દ્વારા મહેંદી મૂકવામાં આવી છે। મોદી સાહેબ આવી રહ્યા છે, કચ્છના પ્રવાસે તમારા મહેમાન બની રહ્યા છે, કેવી લાગણી અનુભવો છો? અમે બહુ જ ઉત્સાહિત છીએ। અમને એવું લાગે છે જ્યારે દિવાળી કરતા પણ વધારે મોટો અવસર અમને પ્રાપ્ત થયો છે। આખો કચ્છ થનગની રહ્યો છે। આપણા વડાપ્રધાન માનનીય શ્રી મોદીભાઈનું સ્વાગત। મોદી સાહેબને આવકારવા માટે કેવી તૈયારીઓ કરવામાં આવી? મોદી સાહેબને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહથી સારામાં સારી તૈયારી કરવા માટે બહેનો બાંધણી પહેરવાની છે। એમના સ્વાગત માટે હાથમાં કમળ રાખીશું સ્વાગત કરવા માટે, અને મહેંદી એ શુભ અવસર માટેની એક રસમ છે જે મોદી સાહેબ આવે છે અમારા માટે શુભથી શુભ અવસર છે। એને આવકારવા માટે અમે બધી જ બહેનો, બધા જ કચ્છના માણસો ખૂબ જ હેતથી અને ઉમંગથી આવકારવાની તૈયારી કરી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દિવાળી કરતા પણ વિશેષ છે। મહિલા મોરચામાં અનેરા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા શું છે તે જો જાણવું હોય તો એકવાર કચ્છ આવવું પડે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સંસદીય સચિવ વાસણભાઈ પણ ઉપસ્થિત છે, રાજસ્થાન મહિલા મંડળની બહેનો પણ ઉપસ્થિત છે, આમ નાગરિકો ઉપસ્થિત છે, પરંતુ એક એમના જે અનન્ય અને નાનામાં નાના જે ચાહક કહી શકાય એવી 1.5-2 વર્ષની દીકરી કે જે ભાજપનો ખેસ પહેરેલો છે, સાથમાં ઝાડુ છે અને સફાઈ અભિયાનમાં ભાગ લેવા માટે આવેલી છે. કદાચ તેને ખબર પડતી હોય કે ના પડતી હોય આપણને નથી ખબર, પરંતુ આ દ્રશ્ય જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આ 1.5-2 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષના વૃદ્ધ સૌ કોઈના દિલમાં નરેન્દ્ર મોદી વસે છે અને એ જ તેની જીતનું સફળતાનું રહસ્ય છે. કેમેરામેન અમિત સાથે મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. જી શિવામી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. 22મી તારીખે તેઓ કચ્છની મુલાકાત લેશે. આ સંદર્ભે કચ્છવાસીઓ દ્વારા તેમને સવાયા કચ્છીનું બિરુદ આપવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે વડાપ્રધાન બન્યા પછી આ બીજી વાર આવી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ આપણે જણાવી દઉં કે કચ્છવાસીઓમાં નરેન્દ્ર મોદીને આવકારવા માટે અનેરો ઉત્સાહ છે. ઘરે ઘરે લાપસીઓના આંધણ મુકાયા છે. આપણે બતાવવા માંગીશ કે લોકોમાં જે ઉત્સાહ છે તે ઉડીને આંખે વળગે છે. નંદુ મીઠવાણી છે કે જેમણે મોદીની પ્રત્યેની જે કંઈ લાગણી છે તે વ્યક્ત કરવા માટે એક હેરસ્ટાઇલ કટિંગ કરાવી છે જેની અંદર મોદી લખવામાં આવ્યું છે. આપણે મીઠુભાઈ સાથે વાત કરશું. નંદુભાઈ, કે જે રીતે તમે આ હેર કટિંગ કરાવી છે, શું કહેવા માંગો છો? તમારી લાગણી તમે વ્યક્ત કરવા માટે આ કર્યું છે, શું કહેશો? માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ સોમનાથથી રથયાત્રામાંથી નીકળ્યા હતા ત્યારે 1985 થી હું કાર્યકર્તા છું, તેમની સાથે જોડાયેલો છું. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ભચાઉની અંદર સદભાવના મિશન, એ પણ ત્યારે પણ મેં મોદી સ્ટાઇલ પણ આવી રીતે કર્યું હતું. અત્યારે વડાપ્રધાન તરીકે અને અમારા ગામમાં એટલે ગાંધીધામમાં પધારી રહ્યા છે, તો મને એમ થાય છે કે એના માટે અમે શું ન કરીએ, એના માટે ફરીથી આવી રીતે હેર સ્ટાઇલ કરી છે જેમ અમને જોઈને મોદી સાહેબ બહુ રાજી થાય. નરેન્દ્રભાઈના આગમનનો તો એક અનેરો ઉત્સાહ છે અને આ એક ઐતિહાસિક ઘટના છે અમારા માટે, કચ્છ માટે, કે ભારત દેશના વડાપ્રધાન એ આપણા ગુજરાતના છે પણ એ ભારત દેશમાં આ ભારતનું ગૌરવ છે અને વિશ્વમાં ભારતને ગૌરવ અપાયું એવા નરેન્દ્રભાઈ અમારી વચ્ચે આવી રહ્યા છે. ગાંધીધામ એક પચરંગી એટલે કે એક મિની ભારત છે. એ મિની ભારતના વિવિધ સમાજો હોય, એ આંધ્ર સમાજ, તમિલ સમાજ, કેરાલ સમાજ, પંજાબ શીખ સમાજ, હરિયાણાના જાટ સમાજ, રાજસ્થાન સમાજ, એવા વિવિધ એટલા બધા સમાજો છે. એ બધા સમાજો નરેન્દ્રભાઈના આવકારવા માટે એટલા બધા થનગની રહ્યા છે. પોતાના મલયાલમ સમાજ એ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં એ લોકો નરેન્દ્રભાઈને આવકારવાના છે. કચ્છના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્કારવા માટેની ઉજવણી ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી પેન્ટિંગ કોમ્પિટિશન ચાલી રહી છે. ગાંધીધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યાએ સભાને સંબોધવાના છે, ₹699 કરોડના લોકાર્પણના કામો કરવાના છે, તે જગ્યાએ દિવાલ ઉપર પેન્ટિંગ કોમ્પિટિશન ચાલી રહી છે. આપણે વાત કરશું જે લોકો અહીંયા પેન્ટિંગ કરી રહ્યા છે કે તેમની કઈ થીમ છે, શું पेंटिंग बनावी रही છો તમે? मैं पेंटिंग बना रही हूँ जैसे स्वच्छ भारत तुम तभी रखोगे जब खुद का मन स्वच्छ होगा. मेरा थीम कबीर के दोहे के ऊपर होगा कि मन स्वच्छ रखो तो तुम सब स्वच्छ कर पाओगे. जी बिल्कुल. तो कबीर नो जे दुआ है कि बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई, आपन खोजा तो मुझसे बुरा ना कोई, ते थीम ऊपर आ पेंटिंग बनावी रही है. अन्य एक साथ बात करશું. તમે કઈ થીમ ઉપર પેન્ટિંગ બનાવી રહ્યા, શું બનાવી રહ્યા? मैं रोड सेफ्टी पे बना रही हूँ कि अगर तुम स्पीड चलाओगे तो क्या होगा, उस पे पेंटिंग बना. रोड सेफ्टी ऊपर पेंटिंग बनावी રહ્યા છે. સૌથી મોટી સમસ્યા અત્યારે માર્ગ અકસ્માતની છે, તે અંગે જાગૃતિ લાવવા માટે આ પેન્ટિંગ બનાવી રહ્યા છે. આપની કઈ થીમ છે, શું पेंटिंग બનાવી રહ્યા છો आप? हमारी थीम है ग्लोबल वार्मिंग. जैसे हमारे प्राइम मिनिस्टर को सफाई बहुत अच्छी लगती है, वैसे ही हम लोग भी ट्राई करें कि ग्लोबल वार्मिंग की अवेयरनेस बढ़ाए लोगों में और ताकि वो हमारे भारत को स्वच्छ रख सकें.